હેલો ગાઈસ, ફરીથી એક નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. અને કરી રહ્યા છે આજે કામ ચાલુ કર્યું છે. 2 દિવસથી નાઇટો કરી હતી, આજે કામ ચાલુ થઈ ગયું છે. જોઈ લો, ટ્રેક્ટર બેક્ટર ખાલી કરી રહ્યા છે. આજે ટ્રેક્ટરો આવ્યા નથી અને મશીનથી ભરી રહ્યા છે. જો બેટા છે સાહેબ, અને આજે નવું ટ્રેક્ટર આવ્યું છે અને આ તો જૂનું હતું. અને આ છે આપણું મશીન. ત્યારે પાછળ બધું ભીનું ભીનું થઈ ગયું. રાતે થોડો વરસાદ પડ્યો હતો અને આજે ખાલી ટ્રેક્ટરો ચાલે છે. થોડો વરસાદ પડ્યો હતો એટલે ખાવા ચાલે એવું નહોતું. અને બેઠે બેઠે વિમલને પિચકારી મારી રહી. હા, આ છે આપણી રાની. ઓય જવા દે. એ ગયો, પડી ગયો, પડી ગયો, બેકડ પડી ગઈ ગાઈસ. વેરી ગુડ. કેબલ આ કાઢવો જ એટલો. જો અત્યારે બેકડ પડે ને, આટલું બધું પડી ગયું. અને આ પાઇપ છે. અશોક ચડી ગયો મશીન પર. અશોકનું કામ જ એવું હોય, જ્યાં જોવે ને ત્યાં ચડી જ જાય. અને આજે મોજ આવી ગઈ. દેખો કેવી વિમલ ખાયા ગાઈસ હોય. મજા કરી રહી. હા દે. જે ખડ તો બાકી है गाइस. હે એમ કરી દેખી લીધું. ચાલો, ટેન્કર વાળાને કીધે નહીં આવવાનું હતું. थोड़े गेम तो राख जा रहते हैं. गाइस, रेती बीजाने मकान નું કામ ચાલુ है ને રેતી પર માટી પડી જાય તો લોચા થાય.
ફૂલ ઝડપી કામ ચાલે છે આજે તો. લગભગ ખાસા 2-3 પાઇપ પડી ગયા એવું લાગે. 2 પાઇપ જેવા પડી ગયા હે એટલે સારું થોડું કામ થયું હે. પાછું નડતલ નહીં આવ્યું, પાણીનું કનેક્શન તૂટ્યું હે. જો બૂસ મારી દેખ્યો તો વાઇટ દેખાય. ફાસ્ટ થોડું કામ ચાલવા લાગ્યું એટલે સારું હે. ને ગેસ વાળો અચ્છા ભાઈ, ગેસ વાળા ભાઈ ટ્રેક્ટરમાંથી માટી પડતી નથી. તો ટ્રેક્ટર આવે. Hey! बस कितने झुलती मशीन कर दी थी। आधे एक वीडियो बना दो। कार्ड को दें। चलो करिए गाइस ब्लॉग नो एंड। जय जवाहर जय आदिवासी। नहीं कर तू